ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 11 ખેતી એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશનને આપણે જોઈએ, જે તમને એક નમૂનારૂપ માર્ગદર્શન પૂરું પાડવા માટે આપેલું છે. એના આધારે તમે શીખી શકો છો અને જાતે કરી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. હંમેશા આપણે સૂચના સારી રીતે વાંચીએ તો જવાબ પણ સારો આપી શકીએ છીએ. એમાં નંબર 1, નીચેનામાંથી કયું વિધાન કાંપની જમીન માટે સાચું નથી? જવાબ આવે છે સી. આ જમીન રેગુ નામે પણ ઓળખાય છે. નંબર 2 ની અંદર આપણે જોઈએ તો નીચેના પૈકી જમીનના પ્રકારો પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ છે સી. રણ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે. નંબર 3, રણ પ્રકારની જમીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ બી. સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર એવી સૂચના આપે છે અને પ્રશ્ન પૂછ્યો છે આપણને કે સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કઈ ખેતીમાં જોવા મળે છે? તો જવાબ છે એ. સઘન ખેતી. પાણીથી ભરાયેલા ખેતરોમાં કયો પાક વધુ થાય છે? જવાબ એ. ડાંગર. તમારે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા જિલ્લાની મુલાકાત લેવી હોય તો તમે કયા જિલ્લામાં જશો? સી. જુનાગઢ. તમારે જમીનમાં બાજરીનું વાવેતર કરવું હોય તો કેવી જમીન વધુ અનુકૂળ હોય છે? એ. રેતાળ અને ગોરાડું. આગળ જોઈએ તો નંબર 8. નંબર 8ની અંદર એવું પૂછવામાં આવે છે કે નીચે આપેલ પાકની કઈ જોડ ખોટી છે? જવાબ ડી. બાજરી, તેલીબિયાં. નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અવરોધે છે? રાસાયણિક જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ. નંબર 10, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? બિલાડીની ટોપ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ તો એવું સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. એમાં જોઈએ નંબર 1, ભારતમાં હિમાલય વિસ્તારમાં જોવા મળતી જમીન. તો જવાબ આવશે પર્વતીય પ્રકારની. નંબર 2, સ્થળાંતરિત ખેતીને બીજા ઝૂમ ખેતી નામે ઓળખવામાં આવે છે. નંબર 3, જોઈએ કપાસના પાકને તૈયાર થતાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે. નંબર 4, ટપક સિંચાઈને અન્ય ટિંકલ સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 5, સઘન ખેતીને વેપારી ખેતી પણ કહે છે. નંબર 6, વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં જોઈએ નંબર 1, વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. સાચું. રાતી જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. ખોટું. નંબર 3, આર્દ્ર ખેતીને ભીની ખેતી પણ કહેવામાં આવે છે. સાચું. નંબર 4, દિવેલા એરંડાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. ખોટું. નંબર 5, અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે મને ઓળખો. એમાં નંબર 1, મારી ખેતીમાં સિંચાઈની અપૂરતી સગવડ હોય તો એ છે સૂકી ખેતી. નંબર
2 હું ચીકણી અને કસવાળી જમીન છું. તેમાં જવાબ આવે છે કાળી જમીન. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે. તો જવાબ છે કાંપની જમીન. નંબર 4. મને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. જવાબ છે પંજાબ. નંબર 5. નદી, ઝરણા કે વહેણના પાણીને વહી જતું અટકાવવા મને બનાવવામાં આવે છે. તો એને કહેવામાં આવે છે ચેક ડેમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર જોડકા જોડો એવી સૂચના છે, જેમાં અને બ સાથે જોડવાના છે. જોઈએ આપણે એમાં નંબર 1 કાળી જમીન, તો ચીકણી અને કસવાળી જમીન. નંબર 2 રાતી જમીન, તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો. નંબર 3 પર્વતીય જમીન. જવાબ છે બી સ્થળ પાતળું અને પરિપક્વ હોય. નંબર 4 રણ પ્રકારની જમીન. સી સૂકી અને અર્ધ સૂકી આબોહવા. આગળ જોઈએ તો બીજો એક ફરી એની અંદર જોડકા જોડોનો પ્રશ્ન છે, જેમાં જોઈએ તો 1 જીવન નિર્વાહ ખેતી, તો સી આ પ્રકારની ખેતીનો વિસ્તાર ઘટતો જાય છે. નંબર 2 એની અંદર સઘન ખેતી, તો જેને વેપારી ખેતી કહે છે ઈ. નંબર 3 સૂકી ખેતી, તો વરસાદનું પાણી ઓછું. નંબર 4 આદ્ર ખેતી, તો ભીની ખેતી. આગળ બાગાયતી ખેતી, તો એમાં એ બગીચાની પદ્ધતિએ સાર સંભાળ રાખવી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર એવી સૂચના આપી છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી નાખો અને વિધાન ફરીથી લખો. એટલે અહીંયા આપણે જોઈએ તો ખોટો શબ્દ શેકી નાખ્યો અને પછી જે વધે છે એ આખા વાક્યને આપણે અહીંયા નીચે લખવાનું છે કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. આવી રીતે આખું વાક્ય નીચે અહીંયા લખવાનું છે. અહીંયા પર્વતીય ચેકાઈ જશે. નંબર 2 જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ સૂકી ખેતી થાય છે. નંબર 3 એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુઓમાં કે 12 માસ ઉત્પાદન આપે તેવા પાકો તેલીબિયાં ના આવે, બાગાયતી પાકો કહેવાય છે. જોઈએ આગળ નંબર 4. નંબર 4ની અંદર આપણે જોઈએ તો નંબર 4 ગુજરાતનો ભરૂચ પાસેનો કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. નંબર 5 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ટપક સિંચાઈ પિયત પદ્ધતિ વધુ ઉપયોગી છે. એને આપણે અહીંયા સાચો આખું પૂરેપૂરા વાક્ય પછી લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર અહીંયા સૂચના છે સંકલ્પના સમજાવો, એટલે કે એનો અર્થ આપવાનો છે. અહીંયા અલગ અલગ સંકલ્પનાઓની વાત કરી છે, જેમાં જોઈએ તો નંબર 1 ખેતી. તો ખેતી કોને કહેવાય? જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. આ વાત થઈ આની. નંબર 2 સૂકી ખેતી.
જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ ઓછી અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો નથી તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી જે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. આગળ જોઈએ નંબર 3, સ્થળાંતરિત ખેતી. તો સ્થળાંતરિત ખેતીની અંદર જંગલોના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવીને ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. તેને સ્થળાંતરીય ખેતી કહે છે. નંબર 4, સિંચાઈ. સામાન્ય રીતે કૂવાઓ, તળાવો, નાના મોટા બંધોના જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે. તેને સિંચાઈ કહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપવામાં આવી છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. જોઈએ નંબર 1. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે કેવા બિયારણો વાપરવામાં આવે છે? ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલા અને પૃથક્કરણ કરેલા બિયારણો વાપરવામાં આવે છે. નંબર 2. તમારા ઘરમાં ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો. રોટલી, શીરો, પરોઠા, ભાખરી, ચાપડી, પૂરી, લાપસી વગેરે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર એવું પૂછવામાં આવે છે, ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે? ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. નંબર 4. હાલમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કયા કયા પ્રકારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે? હાલમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પોર્ટલ, ટોલ ફ્રી નંબર, SMS, કૃષિ મેળાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નંબર 5. ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અવિવેકી ઉપયોગના કારણે કયા કયા પ્રદૂષણો વધ્યા છે? ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અવિવેકી ઉપયોગના કારણે જમીનનું અને પાણીનું પ્રદૂષણ વધ્યા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર તફાવત લખો એવી સૂચના છે. કોનો સ્થળાંતરીય ખેતી અને સઘન ખેતી બંનેનો તફાવત લખવાનો છે. અહીંયા જોઈએ તો એમાં નંબર 1 સ્થળાંતર ખેતી. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે તેને સ્થળાંતર ખેતી કહે છે. અને અહીંયા જોઈએ આપણે નંબર સામે સઘન ખેતી. સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાના યંત્રોનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપવામાં આવી છે, કારણો આપો. જેમાં 1 નંબર છે, જોઈએ તો પહેલા નંબરના કારણમાં પૂછે ભારત ધાન્ય પાકોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. તો કઈ રીતે? તો કે ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલા બિયારણો અને પૃથ્થકરણ કરેલા બિયારણોનો ઉપયોગ થવા લાગ્યો છે. બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ કરીને રોપા તૈયાર કરવામાં આવે છે અને જેના દ્વારા વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવાય છે. સુધારેલા બિયારણોને લીધે ભારત ધાન્ય પાકોની બાબતમાં વધુ આગળ ઉત્પાદન મેળવી સ્વાવલંબી બન્યું છે. નંબર 2. સઘન ખેતી શા માટે વેપારી ખેતી તરીકે ઓળખાય છે? તો આ આધુનિક ખેતી પદ્ધતિ છે જેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.
આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વર્તનને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વેપારી ખેતી પણ કહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. નીચે આપેલા ચિત્રને ઓળખી એના નામ લખો. તો નંબર 1 પહેલામાં છે ચોખા, નંબર 2 ચણા, નંબર 3 ઘઉં. આગળ જોઈએ નંબર 4. તો નંબર 4ની અંદર મકાઈ. નંબર 5માં શું દેખાય છે? તો કે ભાઈ કપાસ. નંબર 6માં શું દેખાય છે? તો કે ભાઈ મગફળી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12ની અંદર એવી સૂચના આપવામાં આવી છે કે નીચે પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખો. અહીંયા તમે આ પ્રશ્નોના જવાબ પાક્યા કરી અને જાતે લખતા શીખો એટલા માટે આપવામાં આવેલા છે. જોઈએ પ્રશ્ન નંબર એમાંથી 1. ખેતીના વિકાસને સમજાવો. તો ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી શકાય છે, જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સગવડોમાં વધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને, વધારે ઉપજ આપતા બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે. આગળ જોઈએ તો નંબર 2 જીવન નિર્વાહ ખેતી વિશે નોંધ લખો. તો જીવન નિર્વાહ ખેતી વિશેની નોંધ: જે ખેતીનું ઉત્પાદન ખેડૂતોના પોતાના કુટુંબમાં ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે નાના કદના ખેતરો છે. ગરીબીને કારણે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે. નંબર 3 રણ પ્રકારની જમીન. નંબર 3 રણ પ્રકારની જમીનમાં જોઈએ. રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવા વિસ્તારમાં આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. અહીં બાજરી અને જુવારનો પાક લેવાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13ની અંદર અહીંયા આપણને એવું કીધું છે કે ટૂંકનોંધ લખો. અહીંયા આપણને ટૂંકનોંધ લખવાની કીધી છે. ટૂંકનોંધની અંદર આપણને જે પહેલી ટૂંકનોંધ છે એ લખવાની કીધી છે પડખાવ કે લેટેરાઇટ જમીન. આ જે ટૂંકનોંધ છે એ નીચે લખવામાં આવેલી છે. એ ટૂંકનોંધ આપ અહીંયા જોઈ શકો છો અને એના આધારે પાકું કરી અને લખી શકાય છે. આ છે પડખાવ અને લેટેરાઇટ જમીન. ત્યાર પછી નંબર 2 જે છે એ છે ફુવારા પિયત પદ્ધતિ. તો ફુવારા પિયત પદ્ધતિ જોઈએ તો એમાં જે સિંચાઈની પદ્ધતિઓ છે એમાં જે ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ થાય છે એના માટેની વાત કરવામાં આવી છે. હમણાં આપણે જે વાત કરી હતી કે ટૂંકનોંધો 2 અલગ અલગ રીતે લખી શકાય. મુદ્દા વાઇઝ પણ લખી શકાય અને ફકરા વાઇઝ પણ લખી શકાય. તો આ ફકરા વાઇઝ છે આ રીતે પણ આપણે ટૂંકનોંધો લખી શકીએ છીએ. આગળ જોઈએ તો એમાં પ્રશ્ન નંબર 14. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એવું કીધું છે. અહીંયા આપણને મુદ્દાસર જવાબ લખવા માટે મોટા પ્રશ્નો આપેલા છે. જોઈએ એમાં નંબર 1 ખેતીના પ્રકારો જણાવી કોઈ પણ 2 પ્રકારો વિશે સમજ આપો એવું કીધું છે. તો જોઈએ આપણે ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકારો છે, જેમાં જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતીનો સમાવેશ થાય છે. એમાં જીવન નિર્વાહ ખેતી જે ખેતીનું ઉત્પાદન ખેડૂતોના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે
તે ખેતી જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. નંબર 2, સ્થળાંતરીય ખેતી. જંગલોના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતામાં ઘટતા સ્થળાંતર કરવામાં આવે છે. આગળ જોઈએ નંબર 2, જમીનના પ્રકારો જણાવી કોઈ પણ 2 પ્રકારો વિશે સમજ આપો. જોઈએ તો જમીનના પ્રકારોમાં જોઈએ તો ભારતની જમીન મુખ્ય 8 પ્રકારો છે. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. એમાં આપણે વાત કરીએ નંબર 1, કાંપની જમીન. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. દેશના ઘણા મોટા વિસ્તારોમાં આ જમીન ફેલાયેલી છે. નંબર 2, રાતી જમીન. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા વિસ્તારમાં આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે તે રાતા રંગની દેખાય છે. આગળ જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર ભારતમાં સિંચાઈની સગવડો વિશે નોંધ લખો. નંબર 3ની અંદર કીધું ભારતમાં સિંચાઈની સગવડો વિશે નોંધ લખો. તો ભારતની અંદર સામાન્ય રીતે કૂવાઓ, બોર, નાના મોટા બંધોના જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે, જેને સિંચાઈ કહે છે. અને સિંચાઈના માધ્યમોમાં નહેરો, ખેત તલાવડી, ચેકડેમ, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિ વગેરેથી સિંચાઈ કરવામાં આવે છે. ભારતમાં ખેતીના વિસ્તાર, ખેતીનો પ્રકાર, સિંચાઈના માધ્યમો, જમીનના પ્રકારો વગેરેને ધ્યાનમાં રાખી સિંચાઈનો પ્રકાર પસંદ કરવામાં આવે છે. પાણીની ઓછી સગવડવાળા વિસ્તારમાં ટપક સિંચાઈ કે ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15ની અંદર તમારા ગામમાં થતા ખેતીના પાકોના નામ લખો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલા છે. તમે તમારા જ વિસ્તારની અંદર જે થતા હોય એ પણ લખી શકો છો. આના સિવાય તમે જે સ્થાનિક છો ત્યાંના જ લખવા જોઈએ તો એમાં ચોખા, ઘઉં, કપાસ, બાજરી, તમાકુ, જુવાર, તલ, ગુવાર, શેરડી, મગફળી, મગ, અડદ, તુવેર, લસણ, ડુંગળી, મરચાં, આ પાકોની વાત થઈ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16, જેની અંદર કીધું છે કે ગુજરાતના નકશાના આધારે નીચે આપેલ જિલ્લાના નામની નીચે ત્યાં થતા પાકોના નામ લખો. તો અહીંયા ગુજરાતનો નકશો આપેલો છે, એના આધારે આપણે જોઈએ તો નીચે અલગ અલગ સિટીનો વિસ્તાર આપેલો છે. જેમાં જોઈએ તો જૂનાગઢની અંદર મગફળી, દિવેલા અને શેરડી થાય છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઘઉં, ડાંગર અને કપાસ. એવી જ રીતે આગળ વાત કરીએ પાટણ, તો પાટણની અંદર ઘઉં, દિવેલા અને કપાસ. આગળ જોઈએ કચ્છ, તો બાજરી. એનાથી આગળ જોઈએ તો સુરતમાં ડાંગર અને શેરડી. અહીંયા આ સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ માર્ગદર્શન મેળવતા રહો અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.